જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 12/8/2026ના રોજ રાખવામાં આવેલું છે। તો આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતમાં જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેના માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ કયા સ્થળે રાખવામાં આવેલું છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, વયમર્યાદા તેમજ અન્ય ભરતી બાબતના નિયમોની વિસ્તૃત માહિતી અહીં એએનવી ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ઉપરથી મેળવવાના છીએ। પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય એટ સામેત્રી તાલુકે દહેગામ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર વોક ઇન ઇન્ટરવ્યુ Eligible candidates are invited for walk-in interview on 12th August 2026 10 a.m. for the post of mentioned below for the year 2026-27 for JNB of Gujarat and UTS Daman, Diu and Dadra Nagar Haveli under Ahmedabad region. Interview venue PM Sri School જવાહર નવોદય વિદ્યાલય સમેત્રી તાલુકે દહેગામ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર। મિત્રો, અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી છે। આ ઉપરાંત અહીં ક્વોલિફિકેશન એન્ડ મિનિમમ ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે, તે આપણે દરેક જગ્યાનો અહીં મેળવીએ। તો અહીં કુલ એક વેકન્સી ઉપર ભરતી થવાની છે। પોસ્ટનું નામ જોઈએ તો ઓટોમેટિવ સ્કિલ ટીચર કમ ટ્રેનર ફોર પીએમ શ્રી સ્કૂલ JNV ગાંધીનગર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BE BTech ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ઓર બી વોકેશનલ ઇન ઓટોમોબાઈલ ઓર BE BTech ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ હેવિંગ એટ લીસ્ટ સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ એઝ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્ડ મેકેનિકલ એન્જિનિયરિંગ વિથ 3 year teaching of or industry experience in automotive sector. Age limit must be below 50 years as on 1 August 2026. આ જગ્યા પર પસંદગી પામેલા ઉમેદવારોને મંથલી પગાર 34,125 રૂપિયા મળવા પાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે મેટ્રન ફોર ગર્લ્સ હોસ્ટેલ પીએમ શ્રી સ્કૂલ JNV ગાંધીનગર। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો મિનિમમ ધોરણ 10 પાસ કે હાયર એજ્યુકેશન ધરાવતા હોવા જોઈએ। મિનિમમ એજ ધ ટાઈમ ઓફ એન્ગેજમેન્ટ 35 year and maximum age in 55 year હોવા જોઈએ। મિનિમમ વેજીસ unskilled MTS as government norms. Tenure of contract appointment shall be 10 months. Resident in the campus with girls student. મિત્રો, થર્ડ નંબરની જગ્યા છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ 1 મેલ એટલે કે પુરુષ ઉમેદવારોની ભરતી થવાની છે એઝ પર રિક્વાયર્ડ ઓફ JNVS। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ। માસ્ટર ડિગ્રી BEd પ્રોફિશિયન્સી ઇન રિજનલ લેંગ્વેજમાં હોવું જોઈએ। વર્ક એક્સપિરિયન્સ મિનિમમ 2 year એક્સપિરિયન્સ ઇન પે લેવલ 3 or above of the 7th CPC in any recognized residential school માં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 35,750 રૂપિયા પગાર મળવા પાત્ર થશે। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 35 વર્ષથી ઓછી નહીં અને 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ બેરિંગ ધેર curriculum weightage educational certificate degree certificate in regional and a set of attested copy valid experience certificate. No travel charge will be met by the NVS JNV। તો મિત્રો, અહીં ઇન્ટરવ્યુની તારીખે તમારે એજ્યુકેશનલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ તેમજ તેની એક ઝેરોક્સ કોપીના સેટ સાથે આપેલા સરનામે હાજર રહેવાનું રહેશે। અહીં ઇન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારના ભથ્થા કે ટ્રાવેલિંગ ભાડું મળવા પાત્ર થશે નહીં। તો મિત્રો, આ હતી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય તાલુકે દહેગામ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાતમાં અરજી ફોર્મ કેવી રીતના ભરવાનું છે તેમજ તેના વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ જગ્યાએ હાજર રહેવાનું છે
તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.